राज्य सरकार श्रीना मार्गदर्शन और निर्देश अनुसार ऑपरेशन अभ्यासना भागरूपे राज्य में सिविल डिफेन्स अंगे लोकोमां जागृति और तैयारी वधारवाना हेतुथी विविध जिल्लाओं में मॉक ड्रीलનું आयोजन करवामां આવ્યું છે। जिला पोलीस अधीक्षक अक्षयराज मकवाणाना निर्देशथी थराद खाते सिविल डिफेन्सनी मॉक ड्रील योजाई हती। आ मॉक ड्रीलना माध्यमथी थराद विस्ताરના સ્થાનિક નાગરિકોને આપાતકાલીનમાં તત્કાલીન પ્રતિસાદ અને બચાવ કામગીરી અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો। આ અભ્યાસમાં પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ, સ્થાનિક પ્રશાસન અને અન્ય તાત્કાલિક પ્રતિસાદ આપનારી એજન્સીઓએ ભાગ લીધો હતો। ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચના અંતર્ગત જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબને અધ્યક્ષતામાં અને તેમની સૂચનાથી આજરોજ ઓપરેશન અભ્યાસ એમની એક કાર્યક્રમ અંતર્ગત મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું। જે અંતર્ગત બ્લેકઆઉટ પાડવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવેલી હતી। બ્લેકઆઉટ એ એવી બાબત છે કે જેમાં સ્વયં શિસ્ત પાડી અને લોકોએ જાતે જ સમજીને રાત્રિના 7:45 થી 8:15 એટલે કે 7:45 થી 8:15 સુધી ઘરોની તમામ લાઇટો બંધ રાખવી, બિનજરૂરી અવરજવર ટાળવી તથા વાહન વ્યવહાર પણ શક્યતમ બંધ રાખવો, જરૂરી ન હોય ત્યાં સુધી બહાર જવું નહીં અને સ્વયં શિસ્ત પાડી અને ઘરોની લાઇટો બંધ રાખી અને બ્લેકઆઉટ પાડવાની એક સૂચના આપવામાં આવેલ હતી। જે બાબતે આજે અહીં એક કાર્યક્રમ યોજી અને લોકોને એ બાબતે સૂચના અને વિનંતી સાથે અપીલ કરવામાં આવી છે। અને સાથોસાથ સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ એ અંતર્ગત લોકોએ ગભરાયા વગર આવી કોઈ આકસ્મિક ઘટના આવી પડે ત્યારે કઈ રીતે વર્તવું અને કઈ રીતે ગભરાયા વગર પોતાની જાતને પણ સુરક્ષિત રાખવી અને અન્યને પણ મદદરૂપ થવું તે બાબતે પણ લોકોને જાગૃતિ સાથે એક મેસેજ આપવામાં આવ્યો છે। જે બાબતે મેડિકલની ટીમ તથા ફાયર બ્રિગેડની ટીમ પણ અમારી સાથે હતી અને એ લોકો દ્વારા આવી કોઈ ઘટના બને અથવા કોઈ આકસ્મિક સંજોગોમાં કોઈ પરિસ્થિતિ સર્જાય છે તો એના બાદ લોકોને કઈ રીતે ઉપયોગી થવું, કેવી રીતે બધું કાર્ય કરવું, કઈ રીતે સુરક્ષિત જગ્યા ઉપર રહેવું એ બાબતની સૂચના આપવામાં આવી। સાથોસાથ સાયરન બાબતે પણ લોકોને સૂચના આપવામાં આવી કે જો તીવ્રતા ઓછી વધતી થાય અને વધઘટ સાથેનું કોઈ સાયરન સંભળાય છે તો એ સમયે એમ સમજવું કે ખતરો છે અને ત્યારબાદની તુરંતની 5 મિનિટમાં પોતાની જાતને સેફ જગ્યા ઉપર લઈ જવી અને હલનચલન કર્યા વગર સ્થિર થઈ અને એક જગ્યાએ સુરક્ષિત રહેવું। ત્યારબાદ જો સાયરન 2 મિનિટ સુધી કોઈપણ પ્રકારની તીવ્રતામાં વધઘટ થયા સિવાય કન્ટિન્યુઅસ વાગે છે તો સમજવું કે હવે કોઈ ખતરો નથી અને પોતાની સુરક્ષિતતા સાથે લોકો બહાર આવી શકે છે। પરંતુ ત્યારબાદ કોઈ જો ઘટના બનેલી હોય અને એની પાછળની જે અસરો હોય છે તો એ સમયે એકબીજાને કેવી રીતે મદદરૂપ થવું, કઈ રીતે સ્વયં સેવક બનીને આગળ આવવું એ બાબતે પણ લોકોને અપીલ કરવામાં આવી છે। સાથોસાથ યુવા વર્ગ કે જે ભારતનું આવનાર ભાવિ ઉજ્જવળ ભવિષ્ય છે તેમને પણ એક સૂચના છે, નમ્ર અપીલ છે કે આપ આપના વોટ્સએપના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આપના જે કોન્ટેક્ટ છે, જે સંપર્કો છે એમની સાથે શેર કરી અને અમારો એક કોઈ પણ પોલીસનો નંબર એમાં રાખો જેથી કરી કોઈ જગ્યાએ કોઈ આકસ્મિક ઘટના બને છે અને કોઈ સ્વયંસેવકોની જરૂર પડે છે ત્યારે આપ આગળ આવો અને આપ લોકોને મદદરૂપ થાવ અને સ્વયં શિસ્ત પાડી સ્વયં સેવક બનીને આગળ આવો એવી પણ અમારા પોલીસ તંત્ર તરફથી આપ સૌને નમ્ર અપીલ છે। અને આજે ઓપરેશન અભ્યાસનું આ મોક ડ્રીલનું કાર્યક્રમ આજે યોજવામાં આવેલો છે। થરાદમાં કેટલી જગ્યાએ કાર્યક્રમ રાખવામાં આવ્યો? થરાદમાં કુલ 4 જગ્યાએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। હનુમાનજી મંદિરની ગોળાઈ જે છે ત્યાં એક થરાદ બસ સ્ટેશન ખાતે, એક શિવનગર કોલોનીમાં આવશે અને થરાદ 4 રસ્તા ઉપર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। અને થરાદની તથા થરાદ તાલુકાના તમામ જનતાને આ બાબતે અવેર કરવા માટેનો આ પ્રોગ્રામ આજે હાથ ધરાયો છે।